અતિ આધુનિક ગણાતી લાજપોર સ્થિત સબજેલ મોબાઈલ ફોન મળવાનો સિલસિલો યથાવત છે। આ ઘટના ફરી એકવાર સામે આવી છે। જેલમાં જેલ અધિકારીઓએ સફળતાપૂર્વક છાપો મારીને 4 મોબાઈલ જપ્ત કર્યા છે। આ મોબાઈલ ફોન જેલના અલગ અલગ બેરેકમાં સંતાડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વધુ તપાસ ચાલી રહી છે। જેલના ડેપ્યુટી જેલર અને તેમની ટીમ 25 ઓગસ્ટના રોજ રાત્રે 10 કલાકના અરસામાં જેલમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું। આ ચેકિંગ દરમિયાન ચોક્કસ જગ્યાઓ પર તપાસ કરતા કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી। યાર્ડ નંબર 9ના પાછળના ખૂણામાંથી એક મોબાઈલ ફોન, 6 ડેટા કેબલ મળી આવ્યા। આ રીતે મોબાઈલ ફોન મળતા જેલ સ્ટાફ વધુ સચેત બન્યો અને અન્ય બેરેકોમાં પણ તપાસ શરૂ કરી। વધુ તપાસમાં યાર્ડ નંબર 11માં બેરેક નંબર 6માં શૌચાલયમાં પણ એક મોબાઈલ ફોન છુપાવેલો મળ્યો। આ ફોન શૌચાલયના પોખરામાં કાળજીપૂર્વક છુપાવવામાં આવ્યો હતો, જેથી તે સામાન્ય રીતે દેખાય નહીં। આ પછી ટીમ યાર્ડ નંબર C3 તરફ વળી, જ્યાં બેરેક નંબર 1માં તપાસ કરતા વોશ બેસિંગની બાજુમાંથી એક મોબાઈલ ફોન અને ચાર્જર મળ્યા। એટલું જ નહીં, બેરેકના બીજા વોશ બેસિંગ પાસેથી વધુ એક ફોન મળી આવ્યો। આમ કુલ 4 મોબાઈલ ફોન અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। જેલરે જપ્ત કરાયેલા તમામ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ સાથે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।